કૃષ્ણ જય શ્રી મહાકાલ. સવાર પડી ગઈ છે અને પૂજાપાઠ બી થઈ ગયું છે સરસ મજાનું. શક્તિ માતા, વિહત મેલડી માતા, કુલદેવી ચામુંડા માતા, ગણપતિ દા, હનુમાન દાદા, બાબા, સમગ્ર દેવ દેવતાઓને નમો ઉત્તરાયણ જ્યાં પાઠવું છું. પૂજાપાઠ કરી નવા ઉત્તરાયણનું પર્વની તૈયારી કરશે ઉજવવાની. જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ. સવાર થઈ ગઈ છે તો બધાને ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભેચ્છાઓ, મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ. તો જોતા રહેજો આજનો અમારો બ્લોગ. જો આ બાજુ તો શું કરે? લે રોટલી કરે, નાવાનું તો ઠેકે નહીં પડ્યું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ, હેપી ઉત્તરાયણ. છોકરો તો બધા ધાબા ઉપર જતા રહ્યા. આપણે હજુ બજારમાં ઉધ્યું બુધ્યું લઈને પછી જઈશું. પતંગો એટલા બધા પહેલાં જેવા ચગતા નહીં, ચોક ચોક ચગે. હા જો છોકરાએ ચગાવી ઉપર. આપણે લઈ જતા આવીએ બજારમાં, ઉધ્યું લઈ આવીએ. ઉધ્યું લેવા આવી ગયા છીએ. ચાલુ ઉધ્યું જલેબી કાશીરામ કાકાને તો આનંદ સ્વીટ માર્ટમાંથી ઉધ્યું જલેબી લઈ લીધું છે અને હવે જઈએ ઘેર. જો બજારનો માહોલ તો ભીડ છે ઉધ્યું જલેબી લેવા માટે. તો જોતા રહેજો આજનો અમારો બ્લોગ. જો બજારનો માહોલ તો ફુગ્ગા આવી ગયા ચારે બાજુ, ગેસના ફુગ્ગા. ના અમારો ફુવારા સર્કલ છે, સામે દેખાય ડિસ્ટ્રિક્ટ બેંક, ટાઉન હોલ. આ બાજુ ફુગ્ગા. સુપર માર્કેટનો માહોલ જોઈ લો. સુપર માર્કેટ આગળ બી કેટલા બધા ફુગ્ગાવાળા આવી ગયા છે. આ બાજુ ગોપીનાળું, જૂનું ગોપી સ્ટેટર છે, ચારે બાજુ ફુગ્ગા છે. ધાબા ઉપર આવી ગયા છીએ ફાઇનલી. અને આ બાજુ મિહિર ને સાર્થક ને તો પતંગ ઉડાડે છે. હેપી ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ ગાઈસ. અને આ બાજુ જૈનુ બી છે. જૈનુ હેપી ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ તો કે ભાઈ બેન. હા જોઈ લો. અને પતંગે સબ જગહ છે. સરસ મજાનો માહોલ છે ઉત્તરાયણનો. ગાઈસ પપ્પા જાઓ પતંગ ચકાવો. પતંગ ચકાવી દીધો. ચોંદેદાર પતંગ ચકાવ્યો. સારથકે ફિરકી પકડી. આ સિંગ ચણા ખાય બેઠે બેઠે. એ તમારે કિન્ને બધા પેજા કર દો. ખેંચો ખેંચો ખેંચો. કપાઈ જો ગાઈસ. ચાલુ હે ગાઈસ, સોરી ચાલુ હે પાછળથી. કિન્યા પતી જઈએ અને હવે મિહિરભા અને મમ્મી બે જણા કિન્યા બોધવા બેઠા. આ બાજુ હેતલ મમ્મી ઉભા. દાદા આયા. દાદા બી આવી ગયા છે. તો જા દાદા આવું નહીં. દાદા નીચે ઉતરે. આ બાજુ સાર્થકે બધા દાદા નીચે ગયા, ઉપર આવતા હતા. આવું નહીં તે. આ બાજુ બધા પતંગ ચગાવવા છે જોઈ લો. આકાશમાં જુઓ મોજ મોજ કરી રહ્યા મિહિરના પપ્પા. દાદા કે બોલ એવું કહેવાનું પાછું કેવું પડે. પક્કા મામા આવી ગયા. सबका फेवरेट. આ પક્કા મામા લપેટ આ મિહિરભા લપેટ સાધુ જેનો જો ઉત્તરાયણની ફૂલ મોજ. આ પક્કા મામાએ તો ઢીલ છોડી છે ગોધીનગર સુધી. અરે મોજ. પક્કા મામા જબ્બર પતંગ ચગાવા. પેલાનો કાપા પેલાનો.
પછી હું બૂમો પાડું જોવા ખાલી જઈને જોવા ઉત્તરાયણની મોજ મોજ આજુબાજુના ધાબા બધા ખાલી કરી નાખ્યા છે. પેલો કાળિયો પતંગ અમારો છે, આપણા કાળો પતંગ. અરે ઢીલ બનાવો છે કલોલ સુધી પેલા ઝોલ ના પડે. જોઈ લેજો ચકા છે. જોઈ લેજો પકા મામા. પેલો ટેણી ચગાવવા ટેણી પેલો બાજુ ભાઈ રહ્યો ચગાવવા છે સામેના ધાબા ઉપરથી. એને લપેટાવો. એ લપેટો. સીધો કરો. નહીં આવ્યો. એ પનો ટૂંકો પડ્યો. દોરી જવા દો પેલા દોરી જવા દો. એ હાથો જ મિલો. હાથો જ મળી. એ લો. એ પતંગ સીધો. પતંગ સીધો કરો. એ પનો ટૂંકો પડ્યો. વન્સ મોર. એ લપેટ. ચલો પકા મામાનો પતંગ કપાઈ ગયો છે. 15 પીસ કાપ્યા. 15 પતંગ કાપ્યા. 15 કાપ્યા. હવે ચાલો લંચ બ્રેક. હવે આપણે બધા લંચ કરીશું. સરસ મજાનું ઊંધિયું લાયા છીએ. તો ઊંધિયું જલેબી લાયા છીએ પકા મામાની ફેવરેટ. અને ઊંધિયું જલેબી ખાઈશું અને પછી ગુડીના ઘેર જઈશું. હા 12:30 વાગી ગયા છે. પકા મામા આવી ગયા છે. બહુ લેટ આ વખતે આવ્યા. પકા મામા હર મહાદેવ. એમની ફેવરેટ જલેબી અઠવાડિયા જૂની. 1 અઠવાડિયું જૂની છે જલેબી. નહીં એ આ તો જો જૂની છે. અઠવાડિયા જૂની જલેબી ખાય છે. હું નવી લાવ્યો છું. એ ખાતા નહીં. હા એ ખો. પકા મામાની ફેવરેટ જલેબી છે. અને અમે બધા જમવા બેસીએ છીએ. જમીન પછી આપણે જઈશું અમારા ગુડ્ડીબેનના ઘેર. અમારા ગુડ્ડીબેન હુના પડી ગયા છે આ વખતે ઉત્તરાયણ વગર. ગુડ્ડીબેન દર વખતે અહીંયા જ હોય પણ હવે એ તો જે છે એ સજ ગુડીને પોતાનું ઘરે ઘેર જ ઉત્તરાયણ કરવી પડે. હા એને એના ઘેર જ કરવી પડે. બરાબર છે. પણ આપણે આ વખત ગુડીને ઉત્તરાયણ કરાવવા જઈશું. તો જોતા રહેજો અમારો બ્લોગ મિસ્ટર ઠાકોર બ્લોગ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ પકા મામા. કયો બ્લોગ? મિસ્ટર ઠાકોર બ્લોગ. પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. હા સાથો બોલો કયો બ્લોગ? હા મિસ્ટર ઠાકોર બ્લોગ. જો આ બાજુ તમારા ઠકરોના જો જીન્સના ટી શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા. હા જીન્સના ટી શર્ટ. કાશીરામ કાકાનું. આ જલેબી એ કાશીરામ કાકાની છે. તો ઊંધિયું જલેબી રોટલી અને પુલાવનો મોજ માણીશું આપણે બધા. અને મારા સબસ્ક્રાઈબર માટે એક જલેબી આલજે મિહિર. જલેબી તો અમારા સબસ્ક્રાઈબરને જલેબી ખવડાવું છું. ખાઈ લેજો. જેટલા મિત્રો છે બધાને જલેબી. અમારા ઠકરોણા એક વ્લોગિંગ કરે છે. હા યસ. તો જોતા રહેજો અમારો વ્લોગ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબની જરૂર છે. અમારે સબસ્ક્રાઈબર બહુ ઓછા છે. તો મિસ્ટર ઠાકોર વ્લોગ ખાસ સબસ્ક્રાઈબ કરજો. જો મિહિરભાઈ અમારા લાલા ભગવાનને જલેબી અર્પણ કરે છે. લાલા ભગવાનને જલેબી અર્પણ કરી દીધી છે. જય લાલા ભગવાન. આવી ગયું છે પુલાવ, ઊંધિયું એન્ડ જલેબી. પકા મામાની. અમારા પકા મામા છે એમની ફેવરેટ જલેબી. તો જલેબી
ઉધિયું અને પુલાવ ખાઈ અને જઈશું અમારા ગુડીબેનના ઘેર. તો જોતા રહેજો અમારો વ્લોગ, મિસ્ટર ઠાકોર વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. હવે જઈએ વિસનગર ગુડીબેનના ઘેર. અમારા એકલા પડી ગયા છે આજે, તો એમના માટે અમે સ્પેશિયલ વિસનગર જઈએ છીએ. તો જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. બધા આવી ગયા ગુડીબેનના ઘેર હવે ઉતરણ કરવા માટે. અહીંયા તો સારો માહોલ છે, પવન સારો. જોતા રહેજો. મામા છે, ગુડી મમ્મી છે, હા ધ્રુવીના ઘરે આવી ગયા છે બધા. જગાવા જય ભાઈ બધા. એટલે આ દોરીને કોરી જેટલી આવી પગવું. હા સીધા ધાબા ઉપર જઈએ આપણે. ગુડીબેન કેમ છો કહો? શું કરો? પતંગ ચગાવવા? જો પહેલી વખત અમે ઉત્તરાયણમાં બહાર નીકળ્યા, ધ્રુવીબેનના ઘેર આવ્યા છીએ. જય શ્રી મહાકાલ. નિખિલ કુમાર કેમ છો કહો? જય ભાઈ, જય શ્રી મહાકાલ. જો હા હવે તો મજા આવે એવું છે. તો ગાઈસ ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો. જો મીરભાઈ ચા નાસ્તો ચાલુ આવે છે. પકાવા નાસ્તો કરો. ચાખો જ ખરી, વિડીયો જોતા લેવું પડે. છે અને હજુ ભાઈ પતંગ મૂકતા નહીં. આ બાજુ રમેશજીને બધા ઊભા છે. નિકુલ કુમાર ને મિહિન ને પકામાં ફિરકી પકડી રહ્યા છે અને સાધક પતંગ જગાવે છે. પેલી બાજુ જય કુમાર પતંગ જગાવે છે. જુઓ અને ઉત્તરાયણ પૂરી થવા આવી છે. બહુ થાક લાગ્યો હારો. ઠૂંકોય વાગતો નહીં હવે તો. પેલાનું એટલે જ ના કાપી શક્યો. સાધક જેવું લે આમ બૂમા બૂમ કરું જોજો. જુઓ શહેરમાં તો ઉત્તરાયણ પૂરી થાય એટલે રાતે દિવાળી ચાલુ થઈ જાય. લોકો ફટાકડા, હા પછી નવરાત્રિ આવશે. હમણાં ગરબા ચાલુ કરશે પબ્લિક. આ જો ફટાકડા ચાલુ થઈ ગયા છે ફૂટવાના. હે ના ના જુઓ. તો હવે જઈએ આપણે ઘેર મહેસાણા. ઉત્તરાયણ પૂરી. બાય બાય ઉત્તરાયણ. જુઓ હા ફટાકડા ફૂટે. આજે અડધી ઉત્તરાયણ વિસનગરમાં કરી. હા દિવાળી ચાલુ થઈ ગઈ. યાદ છે દોરી લપડા. હા શું કહે સવા જવાની કરી હવે મહેસાણા. જય ભાઈ મળીએ. બાય બાય ધ્રુવી. ચલો જયભાઈ આવજો. હા કાલ આવજો પાછા. આવજો કાલ આવો રાજ. બાય. હા તો 2 જણ લાગી જશે.